हेलो दोस्तों, वेलकम टू माय यूट्यूब चैनल। केम छो बधा मजामां ने मजामां थशो। तो फरीवार तमारुं स्वागत કરી નાખ્યું છે સાંજના। તો ગુડ ઇવનિંગ દોસ્તો। તો દોસ્તો આપણે ઘરે ખમણ બનાવવાનું છે, તો એના માટે આપણે જુગાડ કરી નાખ્યો છે। તમે જુઓ કે ઊંધી પાટલી મેલ દીધી છે અને પાણી રેડી દીધું છે અને આ બાજુ લોટ કમ્પ્લીટ સોળાય છે। એમાં આપણે થોડું બેકિંગ સોડા અને હળદર નાખ્યું છે કલર માટે। અને હા, આગળ બન્યા રહેજો, હું કેવી રીતે બનાવું છું તમને કહું અને હો નાખ્યું નાખ્યું। તો દોસ્તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી નાખજો ગમે તો। અને મસ્ત મજાના ઢોકળા બનાવીએ આપણે, કે ખમણ બનાવીએ દેશી સ્ટાઇલથી। તો બને છે કે નથી બનતું એ પણ આપણે જોઈએ। ઓકે દોસ્તો, આપણું બેસન કમ્પ્લીટ રગડો થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આના માટે આપણે જરીક દેતા બાળવા પડશે, બધું કરવા પડશે। તમારા ભાભી છે પણ એ પાપડી વણવાનું કામ ચાલુ છે અને આપણે મને શોખ પડ્યો કે ચાલો કંઈક નવું ટ્રાય કરી જોઈએ આપણે દેશી રસોડામાં। તો ટ્રાય કરીએ છીએ અને કેવું બને છે પણ આગળ બતાવું, કેવી મજા આવે છે। ઓકે, તો ફાઇનલી હવે દેતા બળી ગઈ છે આપણે। અને આ છે પાટલી રોટલી વણવાની અને આમાં પાણી થોડું નાખી દીધું છે, માપનું પાણી નાખવાનું અને વરાળથી પાકે એવું બનાવવાનું છે આપણે। તો ચાલો તપેલું મૂકી દઈએ અને થાળીમાં થોડું આપણે તેલ લગાવી લઈશું આજુબાજુ। આ તેલ હવે આપણે આખી થાળી કરી દેવાનું છે। પાણી વાળી હતી એટલે લાગ્યું નથી એમ લાગે। આવી રીતે આપણે તેલ બધે કરી દેવાનું, કોના હોના બધા કમ્પ્લીટ થઈ જાય। તો અંદર થાળી મૂકી દીધી છે। હવે જે આ બેટર છે ને એ આપણે અંદર રેડી લેશું। ઓકે, પછી થાળીને કમ્પ્લીટ કરી નાખશું। આ બરાબર લેવલ જ છે એવું લાગે છે એને, બરાબર છે। હવે થોડું આપણે બેટર આમાં રેડી દઈએ। હવે આને હાથથી આપણે કમ્પ્લીટ કરી દઈએ। પડે બેટા તું। લાગે છે હવે બધી ફાર્મ આપે થઈ ગયું છે। હવે આપણે દેતા બાળશું અને નીચે પાણી રેડ્યું છે, એમાં થોડું થોડું પાણી નાખતા રહેવાનું, કારણ કે પાણી બળી જાય તો પાછું થાય છે। અને મસ્ત મજાનું ઢાંકણું મારી દઈએ। ઢાંકણું મારી દઈએ તો બફાઈ જાય ને તો સારું રહે, નકર પાછી મજા ના આવે એટલા માટે દોસ્તો। હવે મસ્ત મજાની દેતા બળે છે અને હવે પાકવાની રાહ જોઈએ, એટલે કે કમ્પ્લીટ બોઇલ થાય છે કે નથી થતું એ જોઈએ। અને મસ્ત મજાનું ફૂલે છે કે નથી ફૂલતું એ પણ જોઈએ, અને પછી આપણે જોઈ જોઈશું કે એમાં શું શું નાખવાનું આવે છે આપણને ખબર નથી, પણ આપણે બનાવીએ છીએ, ટ્રાય કરીએ છીએ તો કેવું બને આપણે જોઈશું। કે ખમણના લીધે આપણા ઢોકળા બની ગયા છે। હવે આપણે થોડું તેલ નાખી દઉં, કારણ કે વઘારવાનું સિસ્ટમ આમાં કરવા પડશે। ઓકે, ચલો હવે આપણે થોડુંક તેલ નાખી લઈએ। લાગે છે દોસ્તો હવે કમ્પ્લીટ થઈ ગયું એવું લાગે છે। વધારે તો નથી ફૂલ્યા ઢોકળા, પણ થોડા ઘણા તો ફૂલ્યા છે। હવે વેટ નથી કરવાનું, કાપીને વઘારી દઈએ આપણે દોસ્તો। ઓકે, બન્યા રહો ત્યારે બીજું શું, તમારું દીક ઘણું લાગે। ફાઇનલી હવે થઈ ગયું છે ખમણ ને થોડુંક વધારે નથી ફૂલ્યું, માપનું ફૂલ્યું, પણ આપણે હવે કાપીને એને વઘારી દઈએ। ઓકે, અને અમારે ગટ્ટુ પાડો ને થોડુંક ફેજડું પાર મોડું પાડો ખાઈ ખાઈને ચીચી ખાઈને પાછું જરીક કાપી નાખીએ માપે માપે। છટકા જણ કાપી નાખવાના। તો હવે આપણે કટિંગ કરી લઈએ। એક હાથે મોબાઈલ પકડવાનો છે એટલે હું પછી બતાડું। તો ફાઇનલી ઢોકળા બની ગયા છે અને ટેસ્ટ પણ મારી લીધો છે, જોરદાર છે। આવાના જરીક વઘારી નાખ્યા પછી ખબર પડે કેવા પડ્યા। ઓકે, ચાલો બન્યા રહેજો, વઘાર મારી દઈએ। અમારે ગટીઓ તો વઘાર રેડી કરી નાખીએ દોસ્તો આપણે, પછી મસ્ત મજાનો વઘારી દઈએ। આવું બને ખાવાનું બધું કેમ સારું લાગે, ટેસ્ટી લાગે એમ, ખાલી શોખ થાય, બાકી આપણે ઈચ્છા નથી।
મસાલા નાખી દે આહી નાખો આહી નાખો ini nak adal નાખી દે મેં એક માપ નું વધારે પડી ગયું લાગ્યું થોડી ડોવાનું સાકે સાકે એમ પૂરું થઈ ગયું હજુ મોરસ કેમ નહીં ઓગળી હોય એમ તો મોરસ ઓગળી ગયો મારે એમ કે છે ને પાતળા પેલો ખરેટો લીધે જ હોય એમાં પછી થોડું ખડાનું તમ તાવ બનાવતે જિંદગી ની આડે પછી મારે બધું તો પણ તાર તોડેલું મય નાખે સુધી ની મોડા ગાલ્યો કની પા હા તે એમ કે મેં કોણ પાછી ગોંડી ની ગોંડું થી જોયા નક્કી વગરનું બસ આટલું તું દી લગન નું બાર કાઢ નાખો બાર કાઢ કાનાક બધું કાનાક ઓલું દી રહી નાખી ને સબ લે બસ અમે નાખો ઉભી મારે વિડીયો ચલાવવા દે પેલી કે નાખી દે બધા બાની જવા દે તેલ વધારે પડી એવું લાગે છે બધું નથી વોટર રાખેલું બેકિંગ સોડા વધારે બટાકાનું શાક ને આ છે ઢોકળા આટલા બધા ઢોકળા બનાવ્યા તો મસ્ત મજાના ઢોકળા બન્યા છે વધારે ફૂલ્યા નથી પણ સ્વાદમાં સારા લાગે છે વઘાર માર્યો તો ખાવાની મજા આવી ગઈ છે અને તમારે ખાવું હોય તો ઘરે બનાવીને ખાઈ લીધું બસ આજ માટે આટલું જ છે બાકી કાલે બીજું કંઈક નવું લેતા આવશું ઓકે ચલો બન્યા રહેજો બ્લોગમાં